નમસ્તે ગુજરાત. કેમ છો? મજામાં? વેલકમ ઓલ યુ ઇન ધ વશિષ્ઠા નીટ. મિત્રો, આપ સૌનું વશિષ્ઠા નીટ ડેડિકેટેડ નીટ એકેડેમી DNA માં સ્વાગત કરું છું. હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. મિત્રો, આપ સૌ મજામાં હશો. તો મિત્રો, આજે આપણે બાયોલોજી સ્ટ્રેટેજી વિશે વાત કરવાના છીએ. નીટની અંદર બાયોલોજીની પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ, શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કેવી કેવી બાબતો ઉપર વધારે ધ્યાન આપવું પડે, આ બધી બાબતોની આપણે વાત કરશું. તો વેલકમ વન્સ અગેન ઇન ડેડિકેટેડ નીટ એકેડેમી DNA વશિષ્ઠા નીટની અંદર. તો કઈ બાબતો ઉપર આપણે ધ્યાન આપીશું જોઈએ મિત્રો. તો એક મૂવીની અંદર આ ડાયલોગ હતો, તમને યાદ હશે. અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા, રાજા વહી બનેગા જો હકદાર હોગા. તો મિત્રો, હકદાર બનવું છે તો મહેનત કરવી પડશે, અને મહેનત કરવા માટે જે છે એક સ્ટ્રેટેજી જોઈએ, એક પ્લાનિંગ જોઈએ. કેમ કે મહેનત તો બધા જ કરે છે. જેમ કે મજૂર છે તો એ ગધા મજૂરી કરે છે, રાઈટ. તો એની માટે જે છે એ દિવસ દરમિયાનની જે દિનચર્યા પૂરી થાય અને એનું દૈનિક ભથ્થું મળી જાય એટલે એનાથી વિશેષ વિચારતા નથી. પણ આગળ જવું છે તો દિમાગનો ઉપયોગ કરવો પડશે, બ્રેનનો ઉપયોગ કરવો પડશે, કંઈક નવું વિચારવું પડશે, કંઈક પ્લાનિંગ કરવું પડશે. તો એ માટે જે છે બાયોલોજી વિષયની અંદર તમે કેવું પ્લાનિંગ કરી શકો એની આજે હું વાત કરીશ તમને મિત્રો. તો એની અંદર વાત કરીએ મિત્રો તો કે પહેલું છે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ઘણીવાર ઘણું બધું વસ્તુ તૈયારી કરવામાં આપણે મુખ્ય વસ્તુ જે છે ભૂલી જતા હોઈએ છીએ. ક્યાં કોન્સન્ટ્રેટ કરવું, કયા બાબતો ઉપર વધારે ધ્યાન આપવું એ આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો એના પર આપણે વાત કરીશું, એટલે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ત્યાર પછી જે છે બાયોલોજી સબ્જેક્ટની આપણે સ્ટ્રેટેજી કેવી રીતે એને પ્રિપેર કરીશું, અને લાસ્ટમાં કયા એપ્રોચથી આપણે આ મહેનત કરીશું, કયા એપ્રોચથી જે છે તૈયારી કરીશું એના વિશે વાત કરીશું, રાઈટ. તો મિત્રો, આગળ વધીએ. જે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જે છે એના પ્રશ્નો હોતા હોય છે કે ક્યાં કોન્સન્ટ્રેટ કરવું, શું કરવું, મટીરિયલ કયું વાંચવું. તો આ બધી દુવિધા જે છે તમારે અહીંયા દૂર થશે. તો આગળ વધીએ મિત્રો. પહેલું છે રેફરન્સ મટીરિયલ. મિત્રો, રેફરન્સ મટીરિયલ કયું હોવું જોઈએ, શું વાંચવું જોઈએ સ્કોર કરવા માટે, બાયોલોજીમાં મેક્સિમમ સ્કોર કરવા માટે. તો પહેલું છે, અહીંયા તમે જુઓ છો, NCERT કમ્પ્લીટ કરો. NCERT 11 એટલે કે સ્ટાન્ડર્ડ 11 ધોરણ 11ની NCERT, ધોરણ 12ની NCERT, રાઈટ મિત્રો. એટલે ધોરણ 11 અને ધોરણ 12 જે છે એની NCERT જે છે પૂરી એકદમ સારી રીતે જે છે આપણે કમ્પ્લીટ કરવી જોઈએ. પહેલી વસ્તુ કે રેફરન્સ મટીરિયલમાં મારે શું વાંચવું જોઈએ, શું કરવું જોઈએ. તો આ ડૂઝ બાબતો જે છે કે શું કરવું જોઈએ તો એના પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. રેફરન્સ મટીરિયલ કયું હોય તો કે બહુ જ સિમ્પલ છે, બધાને ખબર હશે, ધોરણ 11 અને 12ની NCERT. હવે NCERT કમ્પ્લીટ થઈ જાય પછી તમે મિત્રો જે છે એ NCERT એક્ઝામ્પલર પર કોન્સન્ટ્રેટ કરી શકો. NCERT એક્ઝામ્પલર NCERT દ્વારા જ આપવામાં આવેલી વધારાના MCQs અને નોટ્સ હોય છે, વધારાની થિયરીઝ હોય છે, વધારાના ક્વેશ્ચન્સ હોય છે. આની અંદર તમે જે છે મિત્રો એ બોર્ડ અને નીટ બંને માટે જે છે એ તમે તૈયારી કરી શકો એવા પ્રશ્નો આની અંદર હોય છે. NCERT એક્ઝામ્પલર. હવે તમને પ્રશ્ન થશે કે મારે NCERT એક્ઝામ્પલર ક્યાં લેવા જવું, એને ખરીદવાની પણ જરૂર નથી, રાઈટ. માર્કેટમાં ન મળે એવું પણ બને. તો ડેફિનેટલી તમે જે છે ઇઝીલી એને લેવું હોય તો તમે જઈ શકશો ઓનલાઈન, એટલે કે ગૂગલમાં સર્ચ કરી અને એની PDF ફોર્મમાં બહુ બધી જગ્યાએ આ એક્ઝામ્પલર જે છે અવેલેબલ છે. તો NCERT એક્ઝામ્પલર જે છે એ ખાસ તૈયાર કરવી જોઈએ, રાઈટ. આ NCERT એક્ઝામ્પલર પ્રોબ્લેમ્સ હોય એની અંદર MCQ હોય, આ બધી PDF જે છે અવેલેબલ હોય. હવે 11-12ની ટેક્સ્ટબુક તૈયાર થઈ ગઈ, એક્ઝામ્પલર તૈયાર થઈ ગઈ. હજુ પણ જેને તૈયારી કરવી છે કે હજુ પણ કંઈક રહી જતું હોય તો નેક્સ્ટ મટીરિયલ છે મિત્રો એ છે લેબ મેન્યુઅલ્સ, રાઈટ. તમે લેબ મેન્યુઅલ્સનો પણ જે છે ઉપયોગ કરી શકો. લેબ મેન્યુઅલ્સ એટલે કે તમારી પ્રાયોગિકમાંથી પણ ઘણીવાર જે છે પ્રશ્નો પૂછાતા હોય છે, રાઈટ. તો આ બધા રેફરન્સ મટીરિયલ છે, ઓલમોસ્ટ બધા જાણતા હશો. પણ મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે આટલી તૈયારી થઈ ગયા પછી પણ એવું વિચારે છે કે હજુ મારે કંઈક કરવું છે, હજુ પણ કંઈક એક્સ્ટ્રા કરવું છે. તો એના પર જઈએ મિત્રો કે હજી આ સિવાય તમે કઈ તૈયારી કરી શકો રેફરન્સ મટીરિયલમાં.
આની માટે જે છે હવે તમે જુઓ મિત્રો તો રેફરન્સ મટીરિયલમાં છે એનસીઆરટી ઈ રિસોર્સ લિંક ટુ QR કોડ. બહુ ઓછા વિદ્યાર્થીને ખબર હશે કે નવી એનસીઆરટી જે છે રિવાઇઝ એડિશન આવી છે. નવી એનસીઆરટી જે છે એની અંદર આ રીતનો QR કોડ આપેલો છે. દરેક ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં QR કોડ છે. આ QR કોડ જે છે એને સ્કેન કરો તમે. હવે સ્કેન કરવા માટે શેનો ઉપયોગ કરશો તો કે મોબાઈલની અંદર ઘણી બધી સ્કેનિંગ એપ્લિકેશન આવે છે QR કોડ રીડિંગ માટેની. એ કોઈ પણ એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરી અને તમે એનસીઆરટીના બુકના દરેક ચેપ્ટર ઉપર આ રીતનો QR કોડ આપેલો હોય. આ QR કોડ સ્કેન કરશો એટલે તરત જ જે છે એની લિંક ખુલી જશે એનસીઆરટીની અને એની અંદર ચેપ્ટરો માટેના વિડીયોઝ અવેલેબલ હોય છે. વિડીયો પણ તમે જોઈ શકો. સાથે સાથે એની અંદર ઈ મટીરિયલ એટલે કે PDF પણ હોય છે. એની અંદર MCQs હોય, થિયરીઝ હોય. તો આ પણ જે છે એ એનસીઆરટી બેઝ તૈયારી જ છે અને ખૂબ જ મહત્વના હોય છે. ખૂબ જ સારામાં સારા ક્વેશ્ચન જે છે એની અંદર હોય છે જે પૂછાતા હોય છે. રાઈટ. તો આ રેફરન્સ મટીરિયલ જે છે આનો તમે યુઝ કરી શકો. જે બહુ ઓછા વિદ્યાર્થી જે છે એને આ ખબર હોય છે કે એનસીઆરટી ઈ રિસોર્સ છે જે QR કોડ સાથેની આ ટેક્સ્ટ બુક છે. હવે અત્યારે નવી ન લેવું હોય તો તમને એ નેટ ઉપર મળશે, અવેલેબલ છે ઓનલાઈન. ડાઉનલોડ કરી અને આ રીતે જે છે તમે વિડીયો જોઈ શકો. નેક્સ્ટ આગળ વધે મિત્રો. હવે પાછા ઘણા વિદ્યાર્થી જે છે એ વિચારતા હોય છે કે હવે હજુ શું કરવું. મારે એનસીઆરટી 11 કમ્પ્લીટ થઈ ગઈ, મારી એનસીઆરટી 12 કમ્પ્લીટ થઈ ગઈ, એક્ઝામ્પલર કમ્પ્લીટ થઈ ગઈ, રાઈટ, ઈ સોર્સ કમ્પ્લીટ થઈ ગયો. કે ઘણા વિદ્યાર્થીઓ જે છે ખૂબ જ તૈયારી કરતા હોય. તો આ સમયમાં આપણે કઈ સ્ટ્રેટેજીથી આગળ વધવું જોઈએ, શું કરવું જોઈએ, એની હવે હું વાત કરીશ. ખૂબ જ મહત્વનું છે. ધ્યાન આપજો વિદ્યાર્થીઓ અને ખૂબ સારી રીતે જે છે એ તૈયાર રાખજો. રાઈટ. તો વોટ ટુ ડુ આફ્ટર કમ્પ્લીટિંગ સિલેબસ, એટલે કે આખો સિલેબસ થઈ ગયો. હવે મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે શું કરે, એને રિપીટેડલી એનું એ જ વાંચ્યા કરે. બટ સતત વાંચવાથી એનું એ જ આપણે 1 વાર 2 વાર 5 વાર કે 10 વાર કમ્પ્લીટ કરવાથી એ એટલું બધું કોન્ફિડન્સ નથી આવતો જેટલો કોન્ફિડન્સ તમે આ પ્રોસેસ અપનાવશો તો આવશે. રાઈટ. આમાં શંકાને કોઈ સ્થાન નથી. તો પહેલું તમે શું કરી શકો મિત્રો, તો જ્યારે સિલેબસ કમ્પ્લીટ થઈ જાય એટલે પહેલું સ્ટેપ જે છે એ તમારે કરવાનું છે પ્રેક્ટિસ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ. એટલે કે MCQsની, ઓબ્જેક્ટિવ્સની તમારે પ્રેક્ટિસ કરવાની છે. બને એટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. રાઈટ. હવે પ્રેક્ટિસ માટે જે છે એ શેનો ઉપયોગ કરી શકો, રાઈટ. તો એની અંદર જે છે એક રેફરન્સ તરીકે આપણે લીધેલું જ છે એનસીઆરટી એક્ઝામ્પલર, કેમ કે એમાંથી પણ એ પૂછાતું હોય છે. રાઈટ. સાથે સાથે જે છે એનસીઆરટી એક્ઝામ્પલર પછી બીજું જે છે એ છે અહીંયા પ્રીવિયસ યર ક્વેશ્ચન ટોપિક વાઇઝ. પ્રીવિયસ યર ક્વેશ્ચન ટોપિક વાઇઝ જે છે એની બુક છે 33 યર્સ, છેલ્લા 33 વર્ષની આ બુક અવેલેબલ હોય. તો એમાં પણ મેક્સિમમ પ્રશ્નો જે છે તમે સોલ્વ કરી શકો. બટ મોટાભાગના વિદ્યાર્થી જે છે અહીંયા એક પ્રશ્ન ઊભો થાય કે 33 વર્ષ છે એટલે 1988થી જે છે 2020 સુધીના બધા જ પ્રશ્નો હોય. તો આની અંદર મિત્રો ઘણીવાર ઇરરિલેવન્ટ ક્વેશ્ચન હોય. ઇરરિલેવન્ટ એટલે કે ઇટ ઇઝ આઉટ ઓફ સિલેબસ. કે પહેલાં જે છે નીટનો સિલેબસ અલગ હતો, એટલે કે AIPMT હતી, એનો સિલેબસ અલગ હતો. અત્યારે જે છે સિલેબસ આખો અલગ છે. તો પહેલાં જે પૂછાઈ ગયા છે એમાંથી કયા ક્વેશ્ચન કેટલાક બહારના પણ લાગે જે તમને ન આવડે, એટલે એને ઇરરિલેવન્ટ ક્વેશ્ચન કહેવાય, આઉટ ઓફ સિલેબસના. તો એની માટે શું કરવું મિત્રો, તો એની માટે જે છે એક બેસ્ટ આઈડિયા છે કે તમે 2006 પછી, આફ્ટર 2006 2006 પછીના જે કંઈ ક્વેશ્ચન્સ હોય એ સોલ્વ કરો તો પ્રોબ્લેમ આવતો નથી. એની પહેલાંના જે કંઈ પ્રશ્નો હોય એને અવોઇડ કરવા જોઈએ. જો તમે 33 વર્ષની જે આ ક્વેશ્ચનની બુક તમે સોલ્વ કરતા હોય, રાઈટ, એની અંદર પણ પાછા ટોપિક વાઇઝ ક્વેશ્ચન્સ આપેલા હોય, તો બહુ જે બહારના હોય તે આઉટ ઓફ સિલેબસ હોય. તો આપણે એક વસ્તુનું જે છે ખૂબ ધ્યાન રાખવું, નહીંતર આપણો કોન્ફિડન્સ જે છે એકદમ જ ડિસ્ટ્રોય થઈ જતો હોય, આપણો કોન્ફિડન્સ જે છે એકદમ જ તૂટી જતો હોય છે. રાઈટ. તો પહેલું પ્રેક્ટિસ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન એનસીઆરટી એક્ઝામ્પલર, જે ઓલરેડી અગાઉ આપણે વાત કરી, તમે સોલ્વ કર્યા હશે. પ્રીવિયસ યર ક્વેશ્ચન ટોપિક વાઇઝ. પ્રીવિયસ યર ક્વેશ્ચન ટોપિક વાઇઝ જે છે એમાં મેં તમને કીધું એમ કે 2006 પછીના જે છે એ તમારે કરવાના છે. હવે આખું કમ્પ્લીટ થઈ ગયા પછી પોતાની અંદર કોન્ફિડન્સ વધારવા માટે સૌથી મહત્વનું છે પ્રીવિયસ યર ફૂલ લેન્થ પેપર, ટાઈમ બાઉન્ડ. આ વસ્તુ બહુ મહત્વની છે દોસ્તો. છેલ્લા વર્ષોમાં જે કંઈ એક્ઝામ લેવાની હોય નીટની કે PMTની,
એના પ્રશ્નપત્રો જે છે એ સોલ્વ કરવાના, એટલે કે એના પેપર આપવાના, બટ ટાઈમ બાઉન્ડ, એટલે કે પોતાને જે છે એક ચોક્કસ સમયની અંદર, જેમ કે બાયોલોજી પોર્શન હોય તો બાયોલોજી પોર્શનની અંદર તમે 1 કલાક, રાઈટ, 1 કલાક માટે જે છે સમય ફાળવી અને 1 કલાકની અંદર 90 MCQ સોલ્વ કરવાના. તો આ રીતે જે છે એ પ્રીવિયસ યર જે છે એના પેપરો તમારે સોલ્વ કરવા જોઈએ, જેથી તમારો કોન્ફિડન્સ જે છે એ બૂસ્ટઅપ થાય. અને ત્યાર પછી મોક ટેસ્ટ પેપર બાય NTA, એટલે કે NTA દ્વારા જે મોક ટેસ્ટ પેપર અવેલેબલ છે એની એપ્લિકેશન્સ પર, વેબસાઇટ ઉપર, તો એના જે છે એના પણ આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. ઓકે મિત્રો, તો આફ્ટર કમ્પ્લીટિંગ ઓફ સિલેબસ આ જે પ્રશ્ન જે છે મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીનો હોય તો તમે આ સ્ટ્રેટેજી અપનાવી શકો, રાઈટ. આમાં ડેલી અંદાજે 90 MCQs તમારે સોલ્વ કરવા જોઈએ. કેટલા? 90 MCQs જે છે એ ડેલી સોલ્વ કરવા જોઈએ. જ્યારે તમારો સિલેબસ બધા જ બુક્સ, બધા જ રેફરન્સ મટીરિયલમાંથી કમ્પ્લીટ હોય તો એને અગેન એન્ડ અગેન વાંચવા કરતાં આ એક બેસ્ટ મેથડ છે તમારો કોન્ફિડન્સ બૂસ્ટઅપ કરવાનો, જેની માટે તમે આ બધી વસ્તુ જે છે એનો યુઝ કરી શકો. ઓકે મિત્રો, તો હવે આગળ વધીએ. તો આ બધી બાબતો જે છે કે જે સિલેબસ કમ્પ્લીટ કર્યા પછી તમારે કરવી જોઈએ. હવે શું ન કરવું જોઈએ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, શું ન કરવું જોઈએ એની પણ હું અહીંયા તમને વાત કરી દઉં મિત્રો. તો તમારે બીજા જે વધારાના મટીરિયલ્સ છે, રાઈટ, એલેન છે, આકાશ છે, પ્રદીપ છે, ટ્રુમેન્સ છે, દિનેશ છે, એરરલેસ છે, આ બધા જે મટીરિયલ જે છે એને હવે સોલ્વ કરવાની કે એને હવે રીડિંગ કરવાની કોઈ જરૂર નથી જ્યારે તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હોય ત્યારે. સમજ્યા? ત્યાર પછી જે છે તો શું કરવું સિલેબસ કમ્પ્લીટ થાય તો આ જે મેથડ જે આપી છે, અહીંયા જે મુદ્દા જે વાત કરી છે એના પર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ, તો તમે મેક્સિમમ સ્કોર કરી શકો. ઓકે મિત્રો, તો ખાસ આ વસ્તુ ધ્યાનમાં લેજો. આગળ વધીએ. નાવ સ્ટ્રેટેજીની વાત કરીએ. અગાઉ આપણે વાત કરી ડૂઝ એન્ડ ડોન્ટ્સ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એટલે ડેફિનેટલી તમે હવે થોડોક આઈડિયા આવી ગયો હશે કે મારા સિલેબસ કમ્પ્લીટ થયા પછી નીટ માટે મારે ક્યાં ફોકસ કરવું. હવે કઈ સ્ટ્રેટેજીથી મારે તૈયારી કરવી જોઈએ. આ પણ જે છે મોસ્ટ ઓફ બધાના ક્વેશ્ચન્સ હોય છે કે હાઉ ટુ રીડ NCERT. ઘણાને એ પણ નથી ખબર હોતી કઈ બાબતોનું ધ્યાન રાખવું. NCERT વાંચ્યા જ કરે, એની એકની એક વસ્તુ 10 વાર વાંચે તો પણ એમાંથી જ્યારે ક્વેશ્ચન પૂછાતો હોય તો નથી આવડતો. આવું કેમ થાય? કારણ કે એને એક ચોક્કસ મેથડથી વાંચવી પડતી હોય દોસ્તો. તો એમાં છે પહેલું, મેક પોઈન્ટ વાઇઝ નોટ્સ. જો તમારે NCERT ને બરાબર વાંચી હોય તો અંડરલાઇન કરતા જઈએ, ત્યાં ક્યુ કરીને આપણે ક્વેશ્ચન્સ બનતો હોય તો લખી શકીએ, એટલે એની પોઈન્ટ બનાવીએ. એટલે પોઈન્ટ વાઇઝ નોટ્સ જે છે એ તમારી તૈયાર હોવી જોઈએ કે ડાયરેક્ટ એના પર જ કોન્સન્ટ્રેટ કરાય. હવે નેક્સ્ટ જે છે એ છે યુઝ ફ્લો ચાર્ટ ફોર મિકેનિઝમ્સ. ઘણા બધા ક્વેશ્ચન્સ જે છે એ મિકેનિઝમ આધારિત હોય છે, કે આખી એક પ્રોસેસ હોય સ્ટેપ બાય સ્ટેપ. જેમ કે રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ છે, રાઈટ, મૂત્રપિંડના કાર્યનું નિયમન કરે છે. પછી પેપ્ટાઇડ હોર્મોન્સની ક્રિયાવિધિ છે, સ્ટીરોઇડ હોર્મોન્સની ક્રિયાવિધિ છે, મસલ્સ કોન્ટ્રેક્શનની આખી મિકેનિઝમ છે. આવી ઘણી બધી જે છે એ મિકેનિઝમ્સ ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે, જે સ્ટેપ બાય સ્ટેપ તમે આખો ક્વેશ્ચન જે છે તૈયાર કરી શકો, રાઈટ. તો એ રીતે જે છે મિકેનિઝમ્સ ટાઈપના જો કોઈ ક્વેશ્ચન હોય તો એની માટે શેની તૈયારી કરવી જોઈએ? ફ્લો ચાર્ટની, રાઈટ. અને ખાસ મહત્વનો મુદ્દો, તમે બધું જ વાંચો છો, બધી જ તૈયારી કરો, પોઈન્ટ બનાવો, આ બધાની અંદર ડોન્ટ ચેન્જ ધી લેંગ્વેજ ઓફ ધી NCERT. તમારે NCERT બુકમાં જે લેંગ્વેજ આપી છે એ લેંગ્વેજ ચેન્જ કરવાની નથી. ઓકે, લેંગ્વેજ ચેન્જ કરતા નહીં દોસ્તો, રાઈટ. કે એ બેઠી લાઈનનો યુઝ કરીને પણ MCQ બનતા હોય છે. તો આ સ્ટ્રેટેજી જે છે અપનાવવી જોઈએ. અને નેક્સ્ટ જે છે એ ડાયાગ્રામ્સ પણ જે છે એ આપણે ખૂબ સારી રીતે તૈયાર કરવી જોઈએ. હવે ડાયાગ્રામ્સની વાત કરું મિત્રો તો લાસ્ટ 2 યર્સ પેપર, એટલે છેલ્લા 2 વર્ષના પેપરની જો આપણે વાત કરીએ તો છેલ્લા 2 વર્ષના પેપરમાં એક પણ ક્વેશ્ચન ડાયાગ્રામ વાળો પૂછાયો નથી. મેં અહીંયા લખ્યું છે ડાયાગ્રામ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, બટ લાસ્ટ 2 યરમાં આપણે જોઈએ, છેલ્લા 2 વર્ષના નીટના પેપરનું આખું એનાલિસિસ જોઈએ તો એક પણ ક્વેશ્ચન ડાયાગ્રામ આધારિત પૂછાયો નથી. એટલે કે આકૃતિવાળો એક પણ પ્રશ્ન નથી. ડેટ મીન્સ કે એ પૂછાવાની શક્યતા નથી એવું નહીં, મે બી આવી પણ શકે, કેમ કે NTA જે પેપર જે અવેલેબલ છે એમની એપ્લિકેશન વેબસાઇટ ઉપર, તો એની અંદર એ લોકોએ ડાયાગ્રામ બેઝ એટલે કે આકૃતિ આધારિત પ્રશ્નો પૂછ્યા હોય છે.
એનો મતલબ એવો છે કે આકૃતિ આધારિત પ્રશ્ન આવવાની શક્યતા મેક્સિમમ છે આ વખતે, કેમ કે છેલ્લા 2 વર્ષથી એ પૂછાયા નથી. તો ડેફિનેટલી આપણે ડાયાગ્રામ્સને પણ એકદમ સિરિયસલી તૈયાર કરીએ. ત્યાર પછી જે મોટાભાગના વિદ્યાર્થી અવોઇડ કરે છે એ છે સમરી, સારાંશ ચેપ્ટરના એન્ડમાં. અહીંયા ઇમેજ લીધી છે, રાઈટ, મેં તમને બતાવી છે. જ્યાં ચેપ્ટર પૂરું થતું હોય ત્યાં એનું સમરી એટલે કે શું આપેલું હોય, સારાંશ આપ્યો હોય, એ ખાસ વાંચવો જોઈએ એકવાર. આખા ચેપ્ટરને કમ્પ્લીટ કર્યા પછી એકવાર જે છે ખાસ આપણે સારાંશ વાંચવો જોઈએ. શા માટે? કારણ કે જેમ કે રિપ્રોડક્ટિવ હેલ્થ ચેપ્ટર 4 જે છે, પછી ઇવોલ્યુશનવાળું ચેપ્ટર છે, એના સારાંશ વાંચજો, તમને કંઈક નવું મળશે જે મોટાભાગનાને ખબર નથી, અને એમાંથી ક્વેશ્ચન્સ પણ પૂછાતા હોય. ઓકે દોસ્તો, તો આ ખાસ ધ્યાન રાખજો. અને ત્યાર પછી સ્ટ્રેટેજીની અંદર વાત કરીએ તો એ છે સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો. વૈજ્ઞાનિકોનો ફાળો જે છે એની પણ આપણે ચર્ચા કરવી જોઈએ અને એને રીડિંગ કરવી જોઈએ, રાઈટ. તો એની અંદર જે છે એ દરેક યુનિટની સ્ટાર્ટિંગમાં તમને સાયન્ટિસ્ટ કન્ટ્રીબ્યુશન આપ્યું હોય તો એ સાયન્ટિસ્ટ કન્ટ્રીબ્યુશન પણ તમારે ખાસ વાંચવાનું હોય છે. એનસીઆરટીની અંદર, નીટની અંદર એ પૂછાતું હોય છે. ઓકે, તો આ છે સ્ટ્રેટેજીસ, કે આ સ્ટ્રેટેજીનો તમે ફોલો કરો તો મેક્સિમમ જે છે તમે સ્કોર કરી શકશો. આમાંથી તમારું બધી જ વસ્તુ જે છે કવર થતી હોય છે, અને જેને આપણે ખરેખર સ્કોર કરવો છે એ ડેફિનેટલી આ બધી બાબતો ફોલો કરે. તો આ બાબતો જે છે એને તમે ધ્યાન આપો તો તમારે એનસીઆરટી કમ્પ્લીટ થઈ જતી હોય. આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ, હવે નેક્સ્ટ છે વાય બાયોલોજી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન નીટ એક્ઝામિનેશન. ડેફિનેટલી આ બધાને ખબર હશે. તો આ આપણે એપ્રોચ છે, આપણો બાયોલોજી પ્રત્યેનો એપ્રોચ, રાઈટ. કે કયા એપ્રોચથી આપણે તૈયારી કરવી જોઈએ? તો પહેલી વાત, જો તમારે ડૉક્ટર બનવું છે અને તમને બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ નથી તો તમે ક્યારેય ડૉક્ટર નહીં બની શકો. યુ હેવ ટુ ઇન્ટરેસ્ટ ઇન બાયોલોજી. તો બાયોલોજીમાં પૂરેપૂરો તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, બિકોઝ ઇટ ફોર્મ્સ 50% ઓફ નીટ સિલેબસ. નીટ જે છે એનું 50% જે છે એકલું શું છે? બાયોલોજી છે, રાઈટ. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મોસ્ટ સ્કોરિંગ એરિયા ઇન નીટ સિલેબસ. તમારે નીટની અંદર 720 આઉટ ઓફ 720નો સ્કોર કરવો છે અને બાયોલોજીમાં તમે રસ નથી લેતા તો એ એપ્રોચ એકદમ જ રોંગ છે, રાઈટ. મોસ્ટ સ્કોરિંગ એરિયા સ્કોર કરવા માટે આમ ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. નેક્સ્ટ ઇઝ મોસ્ટ ક્વેશ્ચન્સ આર સ્ટ્રેટ ફોરવર્ડ. મોટા ભાગના પ્રશ્નો જે છે એ સ્ટ્રેટ ફોરવર્ડ છે, એટલે બેઠા એનસીઆરટી આધારિત જ લાઇનનો જ ઉપયોગ કરીને પૂછાયેલા હોય, એટલે 5 સેકન્ડ 10 સેકન્ડમાં તમે એનો જવાબ આપી શકો જો તમારી રીડિંગ જે છે બરાબર હોય. અને લાસ્ટ વન ઇઝ નો કેલ્ક્યુલેશન રિક્વાયર્ડ. નો કેલ્ક્યુલેશન રિક્વાયર્ડ. આમાં એક અપવાદ છે, જેમ કે જીનેટિક્સના જે ચેપ્ટરો જે છે તો એમાં થોડું બડું સિમ્પલ નાનું એવું કેલ્ક્યુલેશન આવે છે, રાઈટ. બટ આપણે 99% જો કોર્સ જોઈએ તો ડેફિનેટલી જે છે એમાં કોઈ કેલ્ક્યુલેશન આવતું નથી. એટલે સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન હોય, એનો આન્સર પણ બેઠો હોય, એટલે રીડિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ આધારિત મોટાભાગના પ્રશ્નો હોય છે, રાઈટ. તો આ રીતે જે છે મિત્રો તમે બાયોલોજીને આ એપ્રોચ સાથે જો તૈયારી કરશો તો જ તમે નીટની અંદર સ્કોર કરશો. ક્લિયર? તો આ હતું ડૂઝ, ડોન્ટ્સ, પછી આપણી સ્ટ્રેટેજી અને એપ્રોચ. તો આ તમને જે છે હેલ્પફુલ થશે. આગળ જોઈએ મિત્રો. અને લાસ્ટમાં મિત્રો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ. હું તમારા કોમેન્ટની રાહ જોઈશ. ઓકે મિત્રો, તો મળીએ ફરી પાછા વિડીયો લેક્ચર સાથે. ભવિષ્યના ડૉક્ટર બનવા માટેની આ ચેનલ વશિષ્ઠ નીટ ચેનલ, એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને હા, તમારા કોમેન્ટની હું રાહ જોઈશ. તો આવજો મિત્રો, ટેક કેર. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. તો વશિષ્ઠ છે તો શક્ય છે.